નમસ્કાર મિત્રો મિત્રો ખોટું લાગ્યું, માન ઘવાયું, અપમાન થયું, બેઇજ્જતી થઈ અને અંતે એફઆઈઆર દાખલ કરી. હું વાત કરી રહ્યો છું રાજુભાઈ કરપડાની. ખેડૂત નેતા રાજુભાઈ કરપડા આજકાલ ખૂબ ચર્ચામાં છે અને તેમણે હજુ જે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ પાર્ટીના નેતાઓ પર એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર શું કામ દાખલ કરી, એવું તો શું થયું એ બધું સમજીએ એ પહેલા તમે એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા. તમે એ સાંભળી લો, ત્યારબાદ એ એફઆઈઆરમાં શું છે એ વિસ્તારથી જાણીએ. ખેડૂતોને હવે કોઈ પણ રીતે ખેડૂતોનું આંદોલન દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક ષડયંત્ર રચ્યું અને આમ આદમી પાર્ટીને નીચું બતાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના ભાગરૂપે રાજુભાઈ કરપડાને હાથો બનાવીને અને કેવી રીતે ખેડૂતોના વિરોધમાં કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે હેમકેમ પ્રકારે સામ દામ દંડ ભેટ કરીને આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે ખોટી રીતે ચીતરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવ્યું. જે રાજુ કરપડાને જોઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, જે રાજુ કરપડા સિંહની જેમ ડણક કરી અને આખા ગુજરાતમાં ખેડૂતો માટે બોલતા હતા, લડતા હતા, અમે જેને હીરો માનતા હતા, એ સિંહને આજે ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસોમાં અને એમના જે જૂના કેસો હતા એની ધમકી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે. બહાર જે રાજુભાઈ 2 દિવસથી સુફિયાણી વાતો કરી રહ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની હાલ કોઈ ગણતરી નથી, પરંતુ એ પહેલાથી જ નક્કી થઈ ગયું છે. હર્ષભાઈ સંઘવી, અમિતભાઈ શાહ, આવું એમના મુખેથી મારી જોડે સ્પષ્ટ, હું પાછળ ગાડીમાં બેઠો છું, રાજુભાઈ આગળ બેઠા છે, સ્પષ્ટ એમના મોઢેથી બોલી રહ્યા છે કે એમના દ્વારા બાંયધરી ધરી દેવામાં આવી છે. ત્યાંથી હર્ષભાઈને કહેવામાં આવ્યું છે આપણી ટીમની સમગ્ર જવાબદારી લીધેલી છે, આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે. આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે. અને 2 દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર, ફલાણા નેતા, આમના ત્રાસથી જઉં છું, આવું છે, તેવું છે, તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી રહ્યા છે કે મારે આ કેસ હતો, એ કેસના કારણે કાં તો 5 વર્ષ જેલમાં રહી તો પણ ભવિષ્ય પૂરું થતું હતું અને બહાર રહેવાથી ભવિષ્ય પાછું ઉગી નીકળીશ, મતલબમાં મારું ભવિષ્ય ખતમ નહીં થાય. હવે સાંભળ્યું કે રાજુભાઈ કરપડાને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ શું વાત કરી. રાજુભાઈ કરપડા હાથો બની રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રનો, તેવું તેમનું કહેવું છે, તેવું તેમનું માનવું છે. અને આ સાથે એક રેકોર્ડિંગ પણ સંભળાવ્યું હતું, તે વિશે વાત પણ કરી હતી. જોકે રેકોર્ડિંગ હવે અમે આપને નહીં સંભળાવી શકીએ, કારણ કે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે આ રેકોર્ડિંગ ખોટું છે અને આ રેકોર્ડિંગ તેમની બદનામી માટે બનાવવામાં આવ્યું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ એ ટેકનોલોજીનો. પરંતુ રાજુ કરપડાએ ફરિયાદ દાખલ કરી છે. 14 તારીખે આ વિડીયો તેમના સુધી પહોંચ્યો, 15 તારીખે આ એફઆઈઆર સામે આવી છે. ડૉક્ટર કરુણ બારટ જેઓ તેમાં બોલતા સંભળાય છે, આ સાથે વિપુલભાઈ ઠાકોર છે, સ્વયંભાઈ સાલવી છે અને અન્ય જે લોકોના તપાસમાં નામ ખુલે તમામ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. તહમતદારમાં એ તમામના નામ છે. તેમણે કહ્યું છે કે તેઓ 14 તારીખે પોતાના નિવાસ સ્થાને હતા, એ જ સમયે એમની પાસે એક વિડીયો આવે છે. આ વિડીયોમાં તેમના પર અલગ અલગ આરોપ લગાડવામાં આવી રહ્યા હતા. એક રેકોર્ડિંગ્સ મૂકવામાં આવ્યું લોકો વચ્ચે. એ રેકોર્ડિંગ્સથી તેમની બદનામી થઈ, તેમનું માન ઘવાયું. આ જ કારણોસર તેમણે એફઆઈઆર દાખલ કરી છે. અતિ મહત્વની બાબત એ છે કે શું હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર ગણાવ્યું અને એ પણ કહેવામાં આવ્યું પત્રકાર પરિષદમાં કે રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીના દબાણથી જ આ બધું બોલી રહ્યા છે અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તો આજની તારીખે રાજુભાઈ કરપડાએ ફરિયાદ દાખલ કરી દીધી, પરંતુ શું એક ગેરંટી છે કે આવનાર દિવસમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય? કારણ કે ચર્ચાઓ ખૂબ તેજ છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને જો કોંગ્રેસ તેના દરવાજા બંધ કરી દે, આજની તારીખે તો હજુ આમંત્રણ આપી રહી છે અને મનાવી રહી છે કે આવો તમે કોંગ્રેસમાં, તમારું જે આખું સંગઠન છે કોંગ્રેસમાં ભેળવો, કોંગ્રેસમાં તમે આ જ પ્રકારે ખેડૂત નેતા તરીકે કામ કરો. પરંતુ કોંગ્રેસ એક સમયે દરવાજા બંધ કરે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય તો પછી શું માનવાનું? આજની તારીખે જે માન ઘવાયું છે એ ખરા અર્થમાં વાત સાચી હતી કે ખોટી? રેકોર્ડિંગ્સને લઈને વાત એવી હોઈ શકે કે ખોટી રીતે બનાવવામાં આવ્યો હોય ઓડિયો, પરંતુ જે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત રટન કરી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેની જે સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે, તો શું એવી કોઈ ગેરંટી છે કે તેઓ ભવિષ્યમાં કોઈ દિવસ નહીં જોડાય? આપણે
આશા રાખીએ કે અત્યારે રાજુભાઈ કરપડા જે પ્રકારે બોલી રહ્યા છે એ જ પ્રકારે આવનાર દિવસમાં વર્તે. રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડ્યા, ખેડૂતોનું શોષણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહ્યું છે. આ વચ્ચે ખેડૂતો માટે ભવિષ્યમાં પણ બોલતા રહે, સામા પવને ચાલતા રહે અને જો પછી કોમ્પ્રોમાઇઝ કરપડા કરે છે, એટલે કે પોતે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈને કોઈ બાબતને લઈને ડીલ કરે છે, તો એ મુદ્દો ફરી ચર્ચાશે. આજે જે ચર્ચા થઈ રહી છે એ ફરી એક વખત ત્યારે બહાર નીકળશે કે શું એ વાત સાચી હતી. ખેર, આવનાર દિવસમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય છે કે નહીં એ આવનાર દિવસમાં ખબર પડશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.